જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે અત્યારે હાલ પહોંચી ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું જ્યાં સિંહણ તાલુકાનું જ્યાં ખોડિયાર રાજપરા, તો જ્યાં માં ખોડિયારના દર્શન કરવા પહોંચી ગયા છે। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। માતાજીના દર્શન કરવાના છે, તો હાલો ખોડિયાર રાજપરા મંદિરે। તો અત્યારે ભાઈક ભક્તોની ખૂબ જ ભીડ છે, ચાલો પહેલા માતાજીના દર્શન કરી। અહીંયા જ્યાં મિત્રો મંદિરની બહાર હાલ તમે જોવો છો, તમને દર્શન કરવા મળે છે। અહીંયા જો તમે લાંબામાં લાંબી ધજા એક આવડી હશે મિત્રો, તો અહીંયા જ્યાં ઘણી ધજાઓ મૂકેલી છે। તો અત્યારે જ્યાં બાઇક ભક્તોની ખૂબ જ હાલ ભીડ પણ છે, તો હાલો પહેલાં હાલ અંદર જઈ અને અહીંયા બધા હાલ સેલ્ફી ફોટા પણ મિત્રો પડાવી રહ્યા છે માના સાનિધ્યમાં। તો હાલો પહેલાં અંદર જઈ અને ત્યાં જઈને તમને દર્શન કરાવું મિત્રો। તો મિત્રો આ રીતનું લોકેશન છે, બેસ્ટ છે। બાઇક ભક્તોની ખૂબ જ અત્યારે પણ હાલ ભીડ છે। તો મિત્રો જ્યારે હાલ જઈ રહ્યા છે જ્યાં દર્શન કરવા, તો જ્યાં અમારા નીતુભાઈ રહો જ્યાં માતાજીને પ્રસાદી ચડાવતો કે શ્રીફળ પ્રસાદી અને જ્યારે સુંદરી લઈ લીધી છે, તો હાલો દર્શન કરવા હાલો, તો હાલો જાય દર્શન કરવા। તો આ રીતની ત્યારે ભીડ તો મિત્રો હોય જ, જોઈ શકો છો તો મિત્રો જ્યાં ખોડિયાર રાજપરા તરીકે માં ખોડિયારના દર્શન કરવા પહોંચી ગયા છે। તો હાલો જાય જ્યાં મેન જ્યાં કહી શકાય માતાજીનું સ્થાન, જ્યાં દેવસ્થાન મિત્રો આ છે ખોડિયારમાં। જો કે ત્યારે ટ્રાફિક તો જ્યારે કહી શકાય ખૂબ જ છે। માતાજીના દર્શનાર્થે ટ્રાફિક તમે હાલ નિહાળી શકો છો, એટલી મિનિટ અંદર થાય વ્યવસ્થા છે। અહીંયા જ્યાં મિત્રો કહી શકાય જ્યાં ખેતરપાળ દાદા, તો એમના પણ હાલ તમે દર્શન કરી શકો છો। મંદિરની એક્ઝેક્ટ બહાર મિત્રો ત્યાં સરસ મજાની રંગોળીથી જેમાં ખોડિયાર મંદિર જ્યાં પ્રતિમા હાલ બનાવી છે, જોઈ શકો છો તમે। તો ખાસ કરીને જ્યાં રંગોળીથી હાલ બનાવેલી છે એ પણ હાલ તમે જોઈ શકો છો મિત્રો। અને સામે હાલ મંદિર ખોડિયારના જ્યાં લાઈવ જય માં ખોડિયાર અવશ્ય કોમેન્ટમાં લખવાનું ચૂકતા નહીં, જ્યારે તમને લાઈવ દર્શન હાલ કરાવી રહ્યો છે જ્યાં ખોડિયાર રાજપરા એ રાજપરા અહીંયા આવો છો અને જ્યાં શ્રીફળ વધેરું, તો જો કે મંદિરની સાઈડમાં છે અહીંયા જ્યાં બાઇક ભક્તો હાલ શ્રીફળ પણ વધેરી રહ્યા છે, તો એ પણ હાલ તમે જોવો છો અત્યારે તમે પણ અહીંયા આવો છો તો અહીંયા શ્રીફળ હાલ વધેરી રહ્યો। અને અહીંયા જ્યાં બધા જ્યાં સાંડલા પણ કરી રહ્યા છે, અહીંયા પ્રસાદી પણ હાલ મૂકે છે મિત્રો, તો એની પણ કંઈક લોકો એક આવે છે તો તમે હાલ તમે જ્યાં મિત્રો જોઈ શકો છો શ્રી ખોડિયાર તાતણનો ધરો। તો હાલ જે દર્શન કરવા બાઇક ભક્ત આવે છે અહીંયા તાતણીય ધરામાં અહીંયા પણ હાલ આવે છે, કેમ કે માન્યતા એવી છે અહીંયા જ્યાં બાઇક ભક્તો હાલ પાણી પણ તમે જોવો જ્યાં શરણામાં તે માથે ચડાવે છે। તો જે લોકો અહીંયા જ્યાં ખોડિયાર રાજપરા દર્શન કરવા આવશે, તો અહીંયા જ્યાં તાતણીય ધરો તરીકે ઓળખાય છે, તો અહીંયા પણ જ્યાં કહેવાય હાથ પગ ધોઈ અને જ્યારે આ રીતની કંઈક માન્યતા છે મિત્રો અહીંયા। અને અહીંયા તમે હાલ નિહાળી શકો છો તાતણીય ધરો। તાતણીય ધરામાં હાલ જ્યાં બાઇક ભક્તો તમે જો ઓલા માજી હાલ અહીંયા હાથ પગ ધોઈ અને અહીંયાની માન્યતા છે હાથ પગ ધોઈને કંઈક માથું જગ્યાએ ચડાવવાનું પાણી આ તાતણીય ધરાની પડખે પણ એક સરસ મજાનો અહીંયા પણ જ્યાં કહેવાય મિત્રો જ્યાં તાતણીય ધરામાંથી જ અહીંયા પાણી અહીંયા આવતું હોય છે, બતાવું જ્યાં હાલ માછલા જો। અને અહીંયા માન્યતા એવી છે કે બાઇક ભક્તો અહીંયા સિક્કા નાખે છે હાલ, તો એ સિક્કા પણ હાલ તમે નિહાળી શકો છો આ રીતનું છે ત્યાં જો। અહીંયા ટ્રાફિક પણ ખૂબ જ છે જ્યાં તાતણીયા ધરાય। અને અહીંયા મિત્રો જ્યાં મગર જ્યાં કહેવાય જ્યાં સાક્ષાત રૂપે જ્યાં દર્શન આપે છે મિત્રો, જ્યાં તાતણીયા ધરામાં હાલ મગર પણ છે, તો બાઇકમાં હોય એને જ જ્યારે કહી શકાય મિત્રો હાલ દર્શન થાય, તો આ રીતનું છે ત્યાં જો બધા। તો અહીંયા પણ જ્યાં મિત્રો તાતણીયા ધરાની એક્ઝેક્ટ એની પડખે અહીંયા પણ જ્યાં મંદિર છે આ શ્રી ખોડિયારમાં, અને સાથે સાથ બેન જ્યાં શ્રી જોગણ, શ્રી આવર, શ્રી તોગર, શ્રી હીરાબાઈ, શ્રી ભોજબાઈ અને શ્રી સોસાઈ, તો હાલો એમના પણ દર્શન કરી। અત્યારે અહીંયા પણ જ્યારે ઉપર પણ બાઇક ભક્તો આવે છે દર્શન કરવા, અને જ્યાં મિત્રો જોઈ શકો છો તમે તાતણીયા ધરાની જ્યાં આજુબાજુમાં બધે જ જ્યાં બાળકોના ફોટા લગાવેલા છે, તો કે માતાજીની જ્યાં માનતા રૂપે માનતા કરી હોય ત્યાં ફોટા લગાવો ને અહીંયા જ્યાં સુંદરી પણ જોઈ શકો છો બદલે બાંધેલી છે મિત્રો, અને જ્યાં શ્રદ્ધાનો વિષય હોય મિત્રો હા જો તમે દર્શન કરવા આવતા બાઇક ભક્તો અહીંયા જ્યાં દેવડી પણ હાલ કરે છે મિત્રો, એ પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો। અને ટ્રાફિક પણ અત્યારે આ રીતનું છે।
અને જ્યાં અહીંયાથી પણ જ્યાં તાતામિયા ધરાવનો સરસ મજાનો મિત્રો વ્યૂ આવી રહ્યો છે. આ રીતનું લોકેશન છે અહીંયા જો ખડકે ફરતી જગ્યા પણ જ્યારે બેસ્ટ કહી શકાય, પણ ત્યાં હાલ રસ્તો અત્યારે બંધ કરેલો છે કેમ કે ભાઈ ભક્તો અહીંયા નાવા ન પડે એમની સખત મનાય છે. જ્યાં ભાઈ ભક્તો મિત્રો જ્યાં દર્શન કરવા આવશે માતાજીના શારદાર્થે જ્યાં ઉપર, તો અહીંયા પણ જ્યાં કેવા એકાબીજી જ્યાં માળ ચડાવેલો છે જોઈ શકો છો તમે એ પણ. અને અહીંયા પણ બીજા જ્યાં ભાઈ ભક્તો હાલ આ રીતનું ત્યાં દેરી કરે છે મિત્રો. શ્રદ્ધાળુ હાલ આવી રહ્યા છે દર્શન કરવા માતાજીને. અત્યારે હાલ પણ તમે જ્યાં નિહાળી શકો છો ભાઈ ભક્તો હાલ દર્શન કરવા આવી રહ્યા છે સાથે સાથે બહેનના મિત્રો. ઉપરથી દર્શન કરી અને વયા છે હાલ નીચે તો કે ઉપર ફોન અલાઉ નથી, તો હાલ પાછા નીચે આવ્યા છે. એની પર એક સરસ મજાની જ્યાં ભાઈ ભક્તો માટે બેસવાની પણ ખૂબ સારી જગ્યા કહી શકાય, તો તે જગ્યા પર જઈએ અને ઘડીક આરામ કરી ઘડીક ત્યાં પણ બેસીએ. તમે જ્યાં ફળિયાનું જ્યાં મેન થાન મિત્રો ઉપર જ્યાં તમે ફોટાશૂટ કરાવી શકો છો 10 રૂપિયામાં. આ રીતનું છે મિત્રો. તો તમે અહીંયા બધા જ્યાં ફોટાશૂટ પણ હાલ કરાવી રહ્યા છે કહી શકાય ને. મંદિરની સાઈડમાં પણ એક સરસ મજાનો જ્યાં બગીચો છે જ્યાં તાતામિયા ધરાની પડખે, તો ત્યાં પણ હાલ ભાઈ ભક્તો બધા બેઠા છે. એ પણ હાલ શરીફા જતા ભાઈ ભક્તો માટે સુવિધા પણ જ્યાં બેસ્ટ કહી શકાય. અને ઓલા માં સરસ મજાની સેવા કરી રહ્યા છે. વધારે પૂરું થઈ જાય એટલે સરસ મજાનું ધોવાઈ પણ થતું હોય છે. અને જ્યાં માતાજીની જ્યાં પ્રસાદ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ શોપ, તો પ્રસાદી તમને અહીંયા જ્યાં મળી રહી છે એક્ઝેક્ટ મંદિરની સાઈડમાં જ્યાં ખોડિયાર મંદિર શ્રી ખોડિયાર મંદિર ભવન સંચાલિત ધર્મશાળા. તો મિત્રો મેન તો ખાસ એ વાત છે હાલ તમને અહીંયા રાત્રિ રોકાણ આવો છો તો પણ તમને રાત્રિ સુવાની વ્યવસ્થા જ્યારે મળી રહેશે અહીંયા ધર્મશાળામાં. તો હાલ મિત્રો જ્યારે તમને એક માહિતી આપું, કદાચ તમે દૂરથી આવો છો તો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ જ્યારે ખૂબ સારી કહી શકાય. અને જ્યારે મેન અંદર ગરવાનો ગેટ એ પણ તમને હાલ બતાવી દઉં. અને એક્ઝેક્ટ અહીંયા પાર્કિંગ છે જ્યારે મંદિરની ઉલ્કોની સાઈડ, અને આ સાઈડ આવો તો અહીંયા પણ ડાયરેક્ટ દરવાજો છે હાલ. તો આ જગ્યા ઉપરથી હાલ તમે આવો છો તો અહીંયા જો આ રીતનું છે. અને અહીંયાથી સામે જે આ એક્ઝેક્ટ સામે જ્યાં માતાજીનું જ્યાં મેન મંદિર જ્યાં કહી શકાય દેવસ્થાન, તો એ પણ છે. અને જ્યારે ઓલકોની સાઈડથી તમે હાલ આવો છો તો ત્યાં તમને પ્રસાદી શ્રીફળ તો એ બજાર છે જ્યાં મેન, તો એ જગ્યાથી એ જગ્યા પરથી આવો તો તમને પ્રસાદી રીતનું મળી જાય. આની પરથી આવો તો સીધું જ્યાં માતાજીના દર્શન થાય. તો અહીંયા જ્યાં બધા ભાઈ ભક્તો હાલ બેઠા છે અત્યારે આટા મારી અને જોકે ધરાણાસીને હાલ બેઠા છે અહીંયા, પણ અહીંયા જ્યાં મંદિરની સામે પણ બેસવાની જ્યાં બેસ્ટ સુવિધા કહી શકાય. અને ઝાડવાથી અહીંયા ભરપૂર ભરેલું. અમારા મીતુભાઈ અત્યારે બધું બેઠા બેઠા કંઈક ફોનની ગાણી કરે છે, તો અહીંયા પણ જ્યાં ઘણા ભાઈ ભક્તો હાલ ફોટા પણ પડાવી રહ્યા છે અને બેસવાની જ્યાં બેસ્ટ જગ્યા છે મિત્રો. તો તમે આ રીતનું છે. તો હવે જઈ પાછા જ્યાં બજાર તરફ, કેમ કે હાલ જ્યાં થોડી ઘણી કંઈક ખરીદી પણ કરવા માંગતા હોય તો બજાર હાલ છે, તો એ પણ હાલ તમને બતાવું. હાલ શરૂ થાય છે ખરીદી. અહીંયા પ્રસાદી શ્રીફળ બાળકો માટે રમકડા, તો અહીંયા પણ જ્યાં જોરદાર બજાર ભરાય છે. 20 રૂપિયા તો જ્યાં મેન કહી શકાય લાપસી અને સુખડી. તો અહીંયા તમે આવો છો અને પ્રસાદી ઓલી કરી હોય તો અહીંયા તમને દુકાનની જ્યાં તાત્કાલિક મળી જશે લાપસી અને સુખડી. તો હાલ મિત્રો દર્શન કરી સંપૂર્ણ રીતે જ્યારે દર્શન કરીને આવી શક્યા છીએ, તમને આશ્રમ પણ બતાવ્યો. હવે લાગી છે ભૂખ, તો હાલો પહેલાં જ્યાં જમી આવી તો સામે જ્યાં ખોડિયાર રેસ્ટોરન્ટ છે, તો હાલો અંદર જઈએ અને જમી લઈ શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ. તો હાલો ઓર્ડર આપી જમીન પછી બહાર નીકળશું. ત્યારે તો હાલ મીતુભાઈ કંઈક પાન હું મંગાવું છે ભાઈ? કાજુ પનીરની શાક. હા હું મંગાવું કાજુ પનીર. કાંઈ વાંધો નહીં, મૂકી દે. હાલો મિત્રો ડીશ આવી ગઈ છે. મિત્રો જમવાનું આવી ગયું છે. જો તમે પનીર બટર રોટલી ગઈ. હાલો ભાઈ હાલો, ભૂખ લાગી છે તમે કહો મીતુભાઈથી વાત ન જોવાતી, તો હાલો પહેલાં જમી લઈ, જમીન ફરી પાછો તમને મળો મિત્રો. ત્યાં જમીન વ્યવસ્થિત પણ ભૂખ તો અત્યારે હાલ બધા ખરીદી પણ હાલ કરી રહ્યા છે. અને આ રીતની બજાર છે જ્યાં મેન. જો મિત્રો અહીંયા ત્યાં બજાર ખોડિયાર રાજપરા જ્યાં અન્ન ક્ષેત્ર, જો કે પ્રસાદ ઘર. તો જ્યારે મિત્રો અહીંયા જ્યાં સરસ મજાનું પ્રસાદ ઘર છે, જ્યારે 11 થી 3 સુધી
અને જ્યારે સાંજનો જ્યારે 7 થી 10 સુધી તમે ગમે ત્યારે ટાઈમ આવો છો તો તમને અહીંયા જ્યાં ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો પ્રસાદ અહીંયા આ જગ્યા પર હાલ મળી રહેશે. તો ઘણા ભાઈ ભક્તો અત્યારે પ્રસાદ લઈને હાલ આવી રહ્યા છે. જો તમે આ રીતનું છે અહીંયા જમણવાર, અહીંયા જ્યાં અન્નક્ષેત્ર છે પ્રસાદ ઘર મિત્રો. તો અહીંયા પણ જ્યાં માતાજીને જ્યાં ચડાવવા જો કે પ્રસાદી, જ્યારે સુંદડી આની કોઈ જ્યારે કહેવાય પહેર્યો, તો આ રીતની જ્યાં દુકાન છે. અને અહીંયા જ્યાં દુકાન ચલાવશે જ્યાં અમારા મિત્ર બાપુ, તો અવશ્ય મુલાકાત લેજો. જાય આપણા પરમ મિત્ર છે અને જ્યારે ગેટની અંદર એક્ઝેક્ટ કરતાની સાથે જ્યાં ડાબી સાઈડમાં દુકાન છે, હા 11 નંબરની જ્યારે દુકાન છે, તો અવશ્ય અહીંયા જ્યાં તમને ચડાવવા માતાજીના 17 પણ અહીંયા હાલ મળી રહેશે મિત્રો. તો અહીંયા જ્યાં કહી શકાય આ શ્રી ખોડિયારમાં ફ્રી પાર્કિંગ મિત્રો, અને જ્યારે વિશાળ, જ્યારે બહુ વિશાળ જગ્યામાં જ્યારે પાર્કિંગ કરવાની વ્યવસ્થા છે અહીંયા, એ પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો મિત્રો. તો આખા ગ્રાઉન્ડમાં તમે ગમે તે જગ્યા પર જ્યાં ગાડી પાર્કિંગ કરી શકો છો. તો અહીંયા કોઈ તમારે જાતનો પાર્કિંગ કરવા માટે કોઈ જાતની ફ્રી દેવી પડતી હાલ નથી. તો અહીંયા જ્યાં બેસ્ટ સુવિધા છે સ્પેશિયલ પાર્કિંગ. ખોડિયારના પણ દર્શન કરાવ્યા, સરસ મજાની જ્યાં ખોડિયાર મંદિર રાજપરાની માહિતી આપી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.